વેલકમ બેક। બનાસકાંઠાના દાંતામાં મનરેગા યોજનામાં મોટા કૌભાંડના આરોપ લાગ્યા છે। અનેક શ્રમિકોને પૂરતા નાણાં ન મળતા હોવાનો ગંભીર આરોપ લાગ્યો છે। મનરેગાના શ્રમિકોના નામે ડમી બેંક ખાતા ખોલ્યાનો પણ દાવો કરાયો છે। શ્રમિકોના નાણાં વચેટિયાઓ ચાઉ કરી જતા હોવાનો દાવો કરાયો છે। અહીં લાખો રૂપિયાની છેતરપિંડી થઈ હોવાના આક્ષેપોથી ખળભળાટ મચ્યો છે। અસરગ્રસ્ત શ્રમિકોએ ડીડીઓને લેખિત અને મૌખિક ફરિયાદ કરી છે। हमारे जो मजूरी करता होइए हमारी माता बहनों नाना बाळको घेर मूकीने मजूरी करती होय ए पैसा एमना खातामां ट्रांसफर थता नथी। एनी जग्याए बीजा कोई अधिकारीओना खातामां ट्रांसफर थता होय जेनी हमारी आ लड़त छे। हमारी ચોક્કસપણે आ सरकारश्रीने रजूआत छे के हमारी मजूरीना पैसा हमारा ज खातामां आववा जोईए। અમે છોકરા ઘરે મૂકીને પછી મજૂરી કરીએ તો અમારા ખાતામાં પૈસા પડતા નથી તો અમે કવી સિમેન્ટ અમે ઉધારે લાયેલો તો અમે કઈ રીતે પૈસા આપીએ। દુકાને ઉધારો માંગી તો પૈસા સાહેબ નાખતા નથી। જે નરેગા યોજનાની રકમ કોઈ અન્ય કોઈના ખાતામાં જાય એ ખાતામાં બીજા લાભાર્થીના ખાતામાં નથી આવતી, અન્ય કોઈના ખાતામાં મળતીયાના ખાતામાં જાય। એના માટે આજે ડીડીઓ સાહેબને મૌખિક અને લેખિત પણ રજૂઆત કરી છે। એ રજૂઆતને જલ્દીમાં જલ્દી ધ્યાને ના લેવા છે તો 10-15 દિનની અંદર તાલુકા પંચાયત વિકાસ અધિકારીની ચેમ્બર આગળ ધરણા પ્રદર્શનનો કાર્યક્રમ કરશું। મનરેગા યોજનામાં કૌભાંડના આક્ષેપ પર સાંસદ ગેનીબેનનું નિવેદન પણ સામે આવ્યું છે। કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગતથી ભ્રષ્ટાચાર થયા હોવાના આક્ષેપો તેઓએ કર્યા છે। શ્રમિકોના બેંક ખાતાની માહિતી મેળવી નાણાં પડ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા। વિધાનસભામાં આધાર પુરાવા રજૂ કર્યા હોવા છતાં કાર્યવાહી નથી કરાઈ। શ્રમિકોના બદલે મશીનરીનો ઉપયોગ કરી ભ્રષ્ટાચાર થાય છે। મનરેગા યોજનામાં થયેલા કામોની તપાસ અને કાર્યવાહીની ગેનીબેને માંગ કરી છે। જે શ્રમિક હોય એના ખાતામાં સીધા પૈસા જાય, પણ આ લોકો જે કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓની મિલીભગતથી તમામ લેબરના જે એટીએમ હોય એ એમના અંડરમાં રાખે અને જેવા પૈસા ખાતામાં નાખે એને 5 મિનિટની અંદર એ પૈસા એટીએમના માધ્યમથી કોન્ટ્રાક્ટરો ઉપાડી લે છે। એટલે ખરેખર જે રોજગારી જે શ્રમિકોને મળવી જોઈએ એ નથી મળતી, માત્ર ભ્રષ્ટાચાર થાય છે। ઉલ્લેખનીય છે કે મનરેગા યોજનામાં કામ કરતા શ્રમિકોને રોજના ₹281 લેખે 90 દિવસના 25,920 મળવા જોઈએ, પરંતુ તેની સામે શ્રમિકોને માત્ર 1700 થી 4500 જેટલી સામાન્ય રકમ મળતી હોવાનો દાવો કરાયો છે। રાજ્યમાં અગાઉ પણ મનરેગા યોજનામાં કૌભાંડ સામે આવી ચૂક્યા છે, ત્યારે દાંતા તાલુકામાં પણ મનરેગા યોજનામાં કૌભાંડના આક્ષેપ સાથે તપાસની માંગ કરી આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। વાવથરાથી ધારાસભ્ય જિગ્નેશ